જય માતાજી મિત્રો, કેમ છો બધા? હું છું વનિતાબેન ગોંડલિયા, રાજકોટથી. મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું સુરતનો ફેમસ સુરતી લોચો. જો મારો વિડીયો તમે પહેલી વાર જોતા હોય ને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. તો સુરતી લોચો બનાવવા માટે મેં અહીંયા ચણાની દાળ લઈ લીધી છે આપણે 1 વાટકો. 4 થી 5 ચમચી આપણે અડદની દાળ લઈ લીધી છે. આપણે 4 થી 5 ચમચી જેટલા ચોખાના પૌવા લઈ લીધા છે. અહીંયા આદુ, લસણ ને મરચાંની પેસ્ટ કરી લીધી છે. 4 થી 5 કળી આપણે લસણની લીધી છે. એક આપણે મરચું લીધું છે અને થોડોક આદુનો ટુકડો લીધો છે. એને આપણે આવી રીતના ક્રશ કરીને રાખ્યું છે. અહીંયા આપણે દહીં લઈ લીધું છે. 4 થી 5 ચમચી આપણે દહીં જોશે તો દહીં લઈ લીધું છે. આમાં બધા આપણે રેગ્યુલર મસાલા છે એ લઈ લીધા છે. એમાં જે જોઈએ આપણે યુઝ કરવાનો છે. આમાં આપણે ખાવાના સોડા એવા છે એ લઈ લીધા છે. તમે આની જગ્યાએ ઈનો પણ યુઝ કરી શકો. અહીંયા આપણે તેલ જોઈએ તો તેલ લઈ લીધું છે. તો આ દાળને આપણે પલાળીને રાખવાની છે. 4 થી 5 કલાક આપણે પલાળીને રાખવાનું છે. 2 થી 3 પાણીએ ધોઈ નાખવાની છે 2 દાળ આપણે, અને પછી 4 થી 5 કલાક માટે આપણે પલાળીને રાખવાની છે. તો ચણાની દાળ આપણે સરસ પલળી ગઈ છે. આપણે 5 થી 6 કલાક પલળવા દીધી છે. આપણે આવી રીતે જોઈ લેવાનું. આપણે અડદની દાળ પણ સરસ પલળી ગઈ છે. ના ચોખાના પૌવા આપણે પીસતી વખતે ધોઈને એમાં નાખી દેવાના છે. હવે આપણે આ પાણીને કાઢી નાખવાનું છે. ઘણીવાર આપણે આ પાણી કાઢતા ભૂલી જઈએ તો એની વાઈસ આવતી હોય પાણીની, એટલે આ પાણી આપણે કાઢી નાખવાનું છે. તાજું પાણી નાખી દેવાનું છે. આપણે આવી રીતે કરી નાખવાનું છે. 5 થી 6 કલાક આપણે દાળ પલાળશું એટલે સરસ પલળી જાય. આપણે આમાં પણ એવી રીતે કરી નાખીએ. હવે આ બધું આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું છે, એકદમ પીસી લેવાનું છે. તો આપણે દાળ સિયામાં નાખી દઈએ. આ 2 દાળ આપણે ભેગી પલાળી દઈએ તો હાલે. આપણે અલગ અલગ પલાળીએ છીએ. આપણે આ દહીં લીધું છે. આમાં પીસતી વખતે થોડુંક આપણે દહીં નાખી દેવાનું છે. ખાટું દહીં આવે એ આપણે લીધું છે. એ આપણે 3-4 ચમચી જેટલું નાખી દીધું છે. હવે આપણે આ ચોખાના પૌવા છે એ પણ ધોઈને આમાં નાખી દેવાના છે. હવે આપણે આ બધું મિક્સ કરીને પીસી નાખવાનું છે. તો દાળ આપણે સરસ પીસાઈ ગઈ છે. આપણે આવી રીતના પીસી લેવાનું છે. કરકરું નથી રાખવાનું. આપણે આવી રીતના હાવ પીસાઈ જવું જોઈએ એવી રીતના આપણે પીસી લીધું છે. હવે આપણે આને આથો આવવા માટે આપણે 5 થી 6 કલાક માટે આપણે મૂકી દઈએ, જે સરસ આથો આવી જાય. તો આપણે 5 કલાક જેવું થઈ ગયું છે. આપણે આથો આવવા માટે મૂક્યું હતું, તો હવે આપણે જોઈ લઈએ. તો આપણે આવી રીતે સરસ આથો આવી ગયો છે. 5-6 કલાક માટે રાખીએ એટલે સરસ આથો આવી જાય. દહીં નાખ્યું એટલે આથો ફટાફટ આવી જાય છે. હવે આપણે મરચું ને બધું લીધું છે એ આપણે એમાં નાખી દઈએ. થોડુંક લસણ ને મરચું, આપણે તીખું ખાવું એ પ્રમાણે આપણે લીલું મરચું નાખી શકીએ. થોડું આપણે ધાણા જીરું પાવડર નાખી દઈએ. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. થોડી આપણે હળદર નાખી દઈએ. હવે પહેલાં બધું મિક્સ કરી લઈએ સરખું.
પીસતી વખતે આપણે થોડું પાણી પણ નાખ્યું છે, એટલે સરસ બેટર આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે આ ખાવાના સોડા લીધા છે એ નાખી દઈ. એનાથી આપણું બેટર સરસ ફૂલી જાય. આપણે અહીંયા સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. સિંગ તેલથી આમાં ટેસ્ટ સરસ આવશે. 2 ચમચી જેટલું આપણે ખીરુંમાં પણ તેલ નાખી દેવાનું છે. હવે આવી રીતે બધું મિક્સ કરી લઈ. સરખી રીતે બધું હલાવવાનું છે, એટલે સરસ મિક્સ થઈ જાય અને આપણું બેટર સરસ ફૂલી જાય. તો આપણે બેટર સરસ તૈયાર થઈ ગયું છે. ફૂલી પણ સરસ ગયું છે. જો આપણે આથો ન આવ્યો હોય તો થોડોક ખારો આપણે ખાવાના સોડા હોય એ વધારે નાખી દેવાના, એટલે સરસ ફૂલી જાય. તો આપણે અહીંયા પાણી પણ ગરમ થઈ ગયું છે. આવી રીતે આપણે પાણી ગરમ થવા દેવાનું. અહીંયા મેં 2 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. હવે આપણે આ કાણાવાળી ડીશ આવે એ મૂકી દઈ. હવે આપણે આમાં ખીરું નાખી દેવાનું છે. આપણે આવી રીતે તેલ નાખી દેવાનું છે. તેલ ઉપર આવી રીતે નાખીએ એટલે તેલ બધામાં થઈ જાય. આપણે એટલું જાડું રાખવાનું છે, બહુ જાડું નહીં, બહુ પાતળું નહીં, એવી રીતે રાખવાનું છે. આપણે 2 ડીશમાં કરવાનું છે. આવી રીતે આપણે કરી નાખીએ. તો આપણે 2 ડીશો ભરાઈ ગઈ છે. આમાં આપણે લાલ મરચું પાવડર થોડું નાખી દઈએ 2 ડીશમાં. હવે આપણે પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ મૂકી દેવાનું છે. પહેલા આપણે આ નાની ડીશ છે મૂકી દઈએ. હવે આ મોટી ડીશ મૂકી દઈએ. હવે આપણે આને ઢાંકી દઈએ. હવે આને આપણે 8 મિનિટ માટે રહેવા દેવાનું છે. પછી આપણે જોઈ લઈએ. તો હવે આપણે લોચા ઉપર જે મસાલો નાખે છે એ આપણે બનાવી નાખીએ. તો આપણે અહીંયા એક વાટકો લઈ લીધો છે. એમાં આપણે ચાટ મસાલો લઈ લીધો છે. થોડું આપણે ધાણા જીરું પાવડર લઈ લીધો છે. થોડું આપણે મીઠું લઈ લીધું છે. આની જગ્યાએ તમે હંસર પાવડર પણ લઈ શકો. થોડું આપણે લાલ મરચું પાવડર લઈ લીધું છે. આ મિક્સ કરી નાખીએ બધું. તો આપણે લોચાનો મસાલો તૈયાર થઈ ગયો છે. લોચો બની જાય પછી આપણે ઉપરથી આ નાખવાનો છે. લોચો બને ત્યાં સુધી, લોચો સડી જાય ત્યાં સુધી આપણે લોચાની ચટણી બનાવી નાખીએ. આ મસાલો આપણે સાઈડમાં રાખી દઈએ. તો આપણે હવે લોચા સાથે જે ગ્રીન ચટણી આવે એ આપણે બનાવી નાખીએ. અહીંયા મેં 2 નંગ મરચાં લઈ લીધા છે, આવી રીતના સુધારી. આપણે 6 થી 7 લસણની કળી લઈ લીધી છે. આપણે 1 આદુનો ટુકડો લઈ લીધો છે. આપણે આ ફુદીનો લઈ લીધો છે. ફુદીનાના પાન આવી રીતના આપણે લઈ લીધા છે, એ નાખી દઈએ. આમાં આપણે આ ધાણા લઈ લીધા છે. આવા ડાળખા પણ થોડાક નાખવાના, એનાથી સ્વાદ પણ સરસ આવશે ધાણાનો. અહીંયા ખમણ કા લોચો આપણે સડી જાય એ પણ નાખી શકીએ. આપણે એ યુઝ નથી કરવાનો, એની જગ્યાએ આપણે સિંગદાણા નાખ્યા છે. ખમણનો ભૂકો પણ નાખી શકીએ આપણે. થોડું આપણે આખું જીરું આવે એ લઈ લીધું છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લઈએ. હવે આપણે આમાં થોડું દહીં નાખી દેવી. લીંબુ પણ આપણે નાખી શકીએ. અહીંયા મેં દહીંનો ઉપયોગ કર્યો છે. હવે એમાં
થોડું પાણી નાખી દઈએ. પાણી આપણે ઓછું નાખવાનું છે એટલે સરસ ઘાટી થાય. ખાટો મીઠો બનાવવા માટે આપણે થોડોક ખાંડનો ઉપયોગ કરશું. હવે આને આપણે મિક્સર જારમાં કાઢી લઈએ. તો આપણે લોચાની ચટણી પણ સરસ તૈયાર થઈ ગઈ છે. આપણે એને 4-5 દિવસ રાખી પણ શકીએ ફ્રીજમાં. ભાખરી સાથે પણ સરસ લાગે. તો આપણે આ તૈયાર થઈ ગઈ છે, સાઈડમાં રાખી દઈએ. આપણે 7-8 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે જોઈ લઈએ. આપણે આ રીતે જોઈ લેવાનું છે. શરીરમાં સોટે નહીં એટલે સરસ થઈ ગયો. આપણે સરસ સડી ગયો છે લોચો. તો આપણે એક ડીશમાં સર્વ કરી લઈએ. આપણે આવી રીતના લોચાને કાઢવાનો છે. ખાવામાં પણ એકદમ ટેસ્ટી બને છે. તમે જરૂર એકવાર ટ્રાય કરજો. આપણે ઉપરથી આવી ઝીણી ડુંગળી સુધારેલી છે એ નાખી દેવી. આપણે ઝીણી સેવ આવી નાખી દેવી થોડી. આપણે સિંગ તેલ આવી નાખી દેવાનું છે. થોડી આપણે કોથમીર નાખી દઈએ. જે આપણે મસાલો બનાવ્યો છે એ આપણે નાખી દઈએ. સાઈડમાં જે આપણે લોચાની ચટણી બનાવી છે ગ્રીન એ રાખી દેવાની છે. તો આપણે તૈયાર છે સુરતનો ફેમસ એવો સુરતી લોચો. તો મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો ને જરૂર એકવાર તમે ટ્રાય કરજો. ને નેક્સ્ટ રેસીપી તમે કઈ જોવા માંગો છો એ પણ કમેન્ટમાં જણાવજો. અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો.